તો ગાઈસ બધા ધજા ફેરવવા આવી ગયા છે હવે ઉત્તમ, યશ એન્ડ રોહિત. આ જો બહુ મજા આવે જય શ્રી રામ, જય શ્રી રામ લઈને નીકળી ગયા છે. હે ગાઈસ જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજે છે રામનવમી, તો બધા ભાઈઓને જય શ્રી રામ, રામનવમીની હાર્દિક શુભકામનાએ. તો અમે અત્યારે વાસોદ ગામની રીલમાં જાય છે. અત્યારે બધા છે આ ઉત્તમ, યશ, આપણા બધા ભાઈઓ. ભાઈ બધીને જય શ્રી રામ. ભાઈ આ બધા રેડી થઈ ગયા છે રામનવમીમાં જવા માટે. આપણે મીના રાણીને મેકી દીધી છે જયવન. તો પેલા અત્યારે જાય છે વાસોદની રામનવમીમાં રેલી અહીંયા પૂગી છે. થોડુંક મોડું થઈ ગયું છે અમારે. હવે આનાથી જઈએ આપણે બધા દોસ્તારો છે, તમને ત્યાંનો નજારો દેખાડું. હાલો વ્લોગમાં કન્ટિન્યુ રાખો ને વ્લોગમાં. ને આજે બધા જય શ્રી રામ લખી જ નાખજો. આજે શ્રી રામનવમી છે. જય શ્રી રામ વિના નહીં મજા આવે. જય શ્રી રામ લખી જ નાખજો. હાલો ભાઈ જય શ્રી રામ એ સાઈડ જાય. હાલો ચલો નીકળ. આ જો બહુ મજા આવે છે. જય શ્રી રામ, જય શ્રી રામ લઈને નીકળી ગયા છે બધે. તો ફિલહાલ અમે નીકળી ગયા છે. જય શ્રી રામ ભાઈઓ, બધા કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખો. આજે તો જો વાસોદ ગામની એરિયા કાપતા નથી આપણે, બીજે ઓલી સાઈડ પૂરી ગઈ છે. અહીંયા જય શ્રી રામ ભાઈ લોક બધે જય શ્રી રામ લખી, જય શ્રી રામ લખી નાખજો કમેન્ટમાં. રેલી પૂરી ગઈ છે. આપણે જઈએ છીએ આપણે ઈ સાઈડ. જયભાઈ તો અત્યારથી જ ના જોવા માંડો. હાલો આપણે ઓલી સાઈડ જઈએ. તો ગાઈસ રોહિતભાઈ નો પટ્ટો દુપટ્ટો આવો કેસરી પટ્ટો લેવા જઈએ છીએ રોહિતભાઈ માટે. કેમ કે આ વ્હાઈટ કૂતું થોડુંક સારું ન લાગે એટલે આપણે રોહિતભાઈ માટે ગોતવા જાય છે. કદાચ મારી પાસે હોય તો રોહિતભાઈ ને આપા, રોહિતભાઈ ના ભાગ જો હશે તો રોહિતભાઈ ના ભાગ. તો અત્યારે તો અમે નીકળી ગયા છે. હું એટલે કાં લા યાર કેમ મજા નથી આવતી? એટલે કાંઈ મજા આવતી નથી. હા તો નીકળ્યા જો પછી આમાં વ્લોગ નો ડીજે નો અવાજ આવે એટલે માઇક લઈને આવ્યો તો. આ જો માઇક હતું જૂનું, કોમેડી વિડીયો બનાવતો ને એનું માઇક છે. આ તો પેલા લઈ આવીએ પછી પાછા આવીએ શ્રી રામનવમીમાં. તો ગાઈસ ફાઇનલી ફોટો મળી ગયો રોહિતભાઈ ને આપણો. 2023-24 નો છે આ. હજી લગન હાસવીને રાખ્યો છે. હાસવામાં તો ભાઈ એક્સપર્ટ છે, એક્સપર્ટ. હવે જઈએ પાછી શ્રી રામનવમીની રેલીમાં. ગાઈસ રેલી પૂગી ગઈ છે આપણે આ સાઈડ. તો રોહિત નીકળી આથી અવાજ જોઈએ, ડીજે નો અવાજ. આખરે માઇક કાઢી નાખ્યું, કેવો અવાજ આવે આપણે જોઈએ. આપણે અત્યારે આનથી અહીંયા પૂગી ગયા છે. થોડું કેવું દ્વાર છે. રેલી પૂગી ગઈ છે આપણે અહીંયા. કલે જાવ બધા અહીંયા છે. કલે જાવ અહીંયા છે. સારું જઈએ. રેલી પૂગી ગઈ છે. આ બધા મયુરભાઈ પણ અહીંયા આવે ગયો છે. આપણે ઘણા બધા ટીપલ છે. જો રેલી બાજુમાં પૂગી ગઈ છે અહીંયા. બધા કમેન્ટમાં જાય છે. અમે આવી ગયા છે અત્યારે રીલ બનાવવા. પાછળ છે તો અમે અત્યારે રીલ બનાવવા આવી ગયા છે. આ મસ્ત મજાની જગ્યા છે. જો અહીંયા આગળ ધજા ફેરવીએ, ધજા ફરતી વખત રીલ બનાવીએ. કેવી રીલ બને જોઈએ છે. બ્લોગમાં કન્ટિન્યુ રાખો તો જ તમને મજા આવશે. તો ગાઈસ આ બધા ધજા ફેરવવા આવી ગયા છે હવે ઉત્તમ, યશ એન્ડ રોહિત. જોઈ શકો છો રેલી હસતા ઓલી સાઈડ છે, રેલી આમ છે. તો ફિલહાલ અત્યારે અમે અહીંયા આવી ગયા. ફિલહાલ અમે અત્યારે અહીંયા આવી ગયા છે રીલ્સ બનાવવા. પાછળ છે તો ડીજે આવે એના ભેગું જાય. આનથી ડીજે જવાનું છે આનથી. અત્યારે આ એરિયામાં આનથી પાછું રિટર્ન ડીજે આવીએ. આ જો ને ડીજે ઓલી સાઈડ છે. ડીજે આવી રિટર્ન આવી, ડીજે પાછું રિટર્ન આવશે. હાલો ડીજે આવી અમારા બાપા સીતારામ ના પૂગી ગયો છે. બાપા સીતારામ શું કે ગરબી ગઈ ને? હા ગરબી તો રેલી થોડી પાછળ રહી ગઈ છે. રેલી છે ઓલી સાઈડ.
રેલી આ સાઈડ થી આગળ રેલી આવશે ગાઈસ આ જો આપણે બાપા સીતારામ મંદિરે આવી ગઈ છે શ્રી રામનવમી રેલી આ જો પબ્લિક વાંસદ ગમે એટલી છે ને અહીંયા તમે જો આ જોઈ શકો ને આ જો ઢીંગલો મસ્ત મજાનો ઢીંગલો અહીંયા છે ખતરનાક ડાન્સ કરી છે અમે અત્યારે આવી ગયા આ છે અમારું ઘર આ સાગરભાઈ અહીંયા આવી ગયો છે આ ઉત્તમ પણ આવી ગયો છે ઉત્તમ આવી ગયો છે ડાયરેક્ટ છલાંગ દેખીને આવી ગયો આ જઈ લો તો ગાઈસ અત્યારે અમારી ગયા છે ઘરે ઠંડુ પાણી પીવા જો બધા ઠંડુ બંડુ પાણી પી લે રોહિતભાઈ ઠંડુ પાણી પીશ હા જો છે ને બધા ઠંડુ બંડુ પાણી પીને તો ગાઈસ રેલી પૂગી ગઈ છે શ્રી રામજી મંદિરે ધજા પણ ચડાવી દીધી છે શ્રી રામની અત્યારે ફિલહાલ આરતી હાલે છે બધા આરતી માં આવે છે ઓલી સાઈડ પર આવેલા છે હલો એક જ મિનિટ ચાલુ રાખજો હા રોહિત અહીંયા ફોટા પાઈ છે બધા આ સાઈડ આવી ગયા છે રામ મંદિરે તો ગાઈસ જય શ્રી રામ બધીને તો આપણા વાંસદ ગામની શ્રી રામનવમી ની રેલી અહીંયા જ પૂરી થઈ જાય સમાપ્ત થઈ ગઈ છે તો તમને શું લાગ્યું કે રામનવમી રેલી પૂરી થઈ ગઈ ના 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 આ તો ખાલી વાંસદ ગામમાં જ રેલી હતી અત્યારે એક રેલી બાકી છે તમને લાગ્યું આ બ્લોગમાં બધું દેખાડ દઈએ નો 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 ટુ બી કન્ટિન્યુ રાખજો એસ્તા એક શ્રીરામની રેલી બાકી છે પાર્ટ 2 આવશે તો કમેન્ટમાં બધા જય શ્રી રામ લખી નાખજો વાંસદ ગામની રેલી પૂરી થઈ ગઈ છે શોભાયાત્રા તો તમને હા તો આપણે હવે શું કેવું જય શ્રી રામ તો પેલા આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરતા રહેજો લાઈક છે સબસ્ક્રાઇબ લાઈક છે સબસ્ક્રાઇબ કરતા જાજો ને આ રેલી વાંસદ ગામમાં પૂરી થઈ ગઈ છે 26/3/2024 ની શ્રી રામનવમી શોભાયાત્રા અહીંયા જ પૂરી થાય છે તો હવે જઈએ છે બીજી શોભાયાત્રામાં ક્યાં જવાનું છે હું તમને બતાવું કાં બ્લોગમાં કન્ટિન્યુ રાખજો ચાલો મળીએ કાલના બ્લોગમાં જય શ્રી રામ